છે તો બધા ભાઈબંધો જઈએ છીએ અત્યારે અમે સાળંગપુર નીકળી ચાલો બધા કા કેવલભાઈ મોજમાં તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સાળંગપુર બધી એટલી છે ને વારો આવે અમે બેઠા છીએ અને હવે ટ્રેન ઉપરનો સમય થઈ ગયા છે ડ્રાઈવર આવી ધડકો કે ડ્રાઈવર તમે રાહુલભાઈ સ્વાગત છે તમારું ઓલોકના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને આપણે પણ ફાઇનલી ઓકે છીએ. તો સવાર પહેલા બધાને ગુડ મોર્નિંગ ને આજે રામનવમી છે તો બધાને રામનવમી હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ. તો આજે રામનવમી છે તો બધા ભાઈબંધો જઈએ છીએ અત્યારે અમે સાળંગપુર. તો નીકળીએ છીએ અહીંયાથી ભાઈબંધો અત્યારે રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે અત્યારે સવારના 7. ફાઇનલી નાઈન ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છીએ. બીજા ભાઈબંધો છે અત્યારે આવે છે રેલવે સ્ટેશન પૂગી હમણાં રેલમાં જવાનું છે. આપણે ક્યાંય બેઠા નથી, પહેલી વાર જઈએ છીએ. જે બધું છે આજનું ને આ છે રામનવમી છે એટલે કદાચ આજ ભીડ ને એવું બધું હોય કે એ બધું ત્યાં તમને બતાવીશું કેવી રીતનું છે. બાકી જો ભાઈબંધો બધા અહીંયા નીકળી ગયા છે, બીજા બધા છે ત્યાં હશે ત્યાં તમને બતાવીશું બધું. હાલો તો અહીંયા જો જૂની ટ્રેન પડી શકે છે મોડલ એમ. અત્યારે રેલવે સ્ટેશન ગેટ પાસે પૂગી ગયા છીએ. જો અને રેલવે સ્ટેશન ગેટે પૂગી ગયા છીએ. હવે ટિકિટ ને બધું લઈ લઈ ત્યાં બધું બતાવીશું. અમારે તો અહીંયા આ બધું છે આપણે નવી પહેલી વાર આવ્યા છીએ. તો ફાઇનલી રેલવે સ્ટેશન પૂગી ગયા છીએ. જો આ ટ્રેન બીજી ટ્રેન આવે છે એમાં છે આપણે અમારે જવાનું. ભાઈ બંધ બધા આવી ગયા છે. હમણાં ટિકિટ બધું લઈ લી પહેલા. ટ્રેન તો આપણે ભાવનગર ટર્મિનલ સ્ટેશનથી નીકળી ગઈ છે ને આપણે ભાવનગર પરા સ્ટેશન છીએ અત્યારે. ટિકિટ ને બધું લઈ લીધું છે ને ભાઈબંધો બધા અત્યારે આવેલા છે. એક ભાઈબંધ છે એ પર ટર્મિનલ સ્ટેશન થયો છે, એ બેસી ગયેલો છે. ટિકિટ ને બધું લઈ લીધું છે. હવે ફાઇનલી ટ્રેન આવે એટલી વાત છે, પછી ટ્રેનમાં બેસી જઈ. આપણે પહેલી વાર છીએ. હવે કીધું તમને ખબર નહીં પણ આજે તમને બધું બતાવીશું. ને સાળંગપુર પર આપણે ભાઈબંધ સાથે ખૂબ મોજ કરવાની છે. ખબર છે કે ભાઈબંધ સાથે હોય એટલે બધી મોજ જ હોય છે. તો ત્યાં બધું બતાવીશું. વિડીયો ફેરથી બનાવેલો. હા ભાઈબંધો જો અત્યારે ફોટોગ્રાફી કરે છે બધા. ઘણા સમય પછી ફોટોગ્રાફી કરતા એવું લાગે છે. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. ભાઈબંધો બધા તૈયાર છે. જવું છે ને હવે નીકળી ચાલો બધા કા કેવલભાઈ મોજમાં ફૂલ મોજમાં છે બધા. હવે લાવી છીએ ટ્રેન આવે એટલે બેસી જાય કા. તો ફાઇનલ તો ટ્રેન આવી ગઈ છે એટલે હવે ચડી જાય અમે ટ્રેનમાં. ફાઇનલી તો અત્યારે ટ્રેન આવી ગઈ છે, ટ્રેનમાં બેસી ગયા છીએ. રાજીભાઈ ને બધા અમે છીએ. તો બીજા ભાઈબંધ ના પાડી વિડીયો ઉતારણ કે એનો નથી ઉતાર આવડે. તો ટ્રેનમાં બેસી ગયા છીએ. હવે અહીંયાથી નીકળશે હમણાં થોડી વારમાં ટ્રેન. નિર્મલભાઈ ને બધા તો મોજમાં છે. હવે કેવલભાઈ બધા ફોન તો હવે હાલો તો હવે નીકળી જાય. જવા માટે તો ત્યાં પછી મળી ચાલો ત્યાં. તો બીજી ટ્રેન ઊભી છે ને આપણે ફાઇનલી પૂકી જશે બોટાદ. હવે નીચે ઉતરવાનું છે. હવે અહીંયાથી આગળ જઈએ છીએ. હવે વાહનથી ગોતશું. હવે એમાં જવું નક્કી નથી પાકું. હવે અહીંયાથી ઉતરી સ્ટેશન આવી ગયું છે ફાઇનલી. નિર્મલભાઈ આવો જઈ સારું હાલો. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સાળંગપુર. પણ એવું થઈ ગયું છે. વાગી ગયા છે અત્યારે 6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. અને ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. અને હવે જોવાનું છે તમને બધું અંદર બતાવીશ. જાય અંદર હાલો. તો ફાઇનલી જો મંદિરે દર્શન કરવા આવી ગયા છે પણ ગળદી એટલી છે ને વારો આવે નથી. જો રામનવમી છે પાછી જો અંદર એટલી બધી ગળદી છે. આખું મંદિર છે.
અમે બધા દર્શન કરી લીધા છે. તો ફાઇનલી આપણે શું કહેવાય મંદિરે દર્શન ઉપર આવી ગયા. તો બહુ ભીડ હતી, તો દર્શન ઉપર મારો આવી ગયા, દર્શન ઉપર આવી ગયા છે. હવે જઈએ છીએ પ્રસાદી લેવા માટે. તો બધાની આવી છે પ્રસાદી લેવા માટે. હવે ક્યાં છે મને આપણે બધા જાય છે. હવે અંદર જઈએ, હાલો. ફાઇનલી તો પ્રસાદી લેવા આવી ગયા છીએ બધા. તો પેલા પ્રસાદી લઈ લઈ પછી બહાર ફરવાનું જઈએ, પછી ત્યાં તમને બતાવીશું. એટલે પેલા પ્રસાદી લઈ લીધા. તો અહીંયા બધું ખરીદી માટેનું છે. હનુમાન દાદાની શોભી ને એવું બધું અહીંયા બધું મળે છે. તમે ખરીદી કરો તો અંદર આવી શકો. બાકી બીજું તો બહાર છે, ત્યાં જઈ હાલો. પ્રસાદીનું બધું લઈને આવી ગયા છે ને ફાઇનલી અત્યારે જો આ મોટી જે મૂર્તિ ખાય છે, હવે અહીંયા આવ્યા છીએ આપણે. તો અમે થોડી વાર આટા મારશું, કરી થોડું ફોટો શૂટિંગ એવું કરી લઈશું. પછી આપણે 3:40ની ટ્રેન છે, તો એ ટ્રેનમાં જવાનું છે પાછું. તો એ ટાઈમ આપણે નીકળવાનું છે. તો અત્યારે થોડી વાર પહેલાં ફોટો શૂટિંગ એવું કરી લઈ, પછી અહીંયાથી જઈ તમને બાકી થોડું ઘણું જે અહીંયાનું વાતાવરણ બધું છે એ બધા તમને બતાવીશું. તો ચાલો અત્યારે ઘડીક એન્જોય કરી લઈએ પહેલાં. ફાઇનલી અત્યારે જો થાકી ગયા છે, તડકાનો ફૂલ આટા માર્યા છે, ફોટો બધું પાડી લીધું છે. હવે બસને વાટા છે, બસ ને એવું આવે પછી નીકળી છે. ટ્રેન છે 3:30ની આસપાસની ટ્રેન છે. તો બસ આવે પછી નીકળી છે. ત્યારે ઘડીક આરામ કરીએ. મસ્તનો ઠંડો લેવડાવી છે બેઠી કરી. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે અત્યારે 4:30 જેવા વાગવા આવી ગયા છે. અને ફાઇનલી 4 અમે આવી ગયા હતા અને લગભગ 2:30 વાગ્યાના અમે બેઠા છીએ. અને હવે ટ્રેન ઉપરનો સમય થઈ ગયો છે. ટિકિટ ને બધું ફાઇનલ લઈ લીધું છે. ને હવે જઈએ છીએ ભાવનગર આપણે હોસ્ટેલે. બધે આપણે ભાવનગર ટર્મિનલ સ્ટેશન વહી જાવ. તો અહીંયાથી હવાની રીતે બસમાં અમે વહી જશે. હવાની રીતે આ રીતે તડકો ફૂલ લાગ્યો છે ને અત્યારે થાક પણ થોડો ઘણો લાગ્યો છે. તડકો કે લાગ્યો તમે રાહુલભાઈ? થોડો તડકો લાગ્યો છે. બીજા બધા આરામ કરે છે, અત્યારે ઉઠ્યા છે. તો ફાઇનલ હવે નીકળીએ જવા માટે. બાકી મળી આગળની પાછા આવે. ફાઇનલી આપણે સાળંગપુરથી આવી ગયા છીએ અત્યારે. અને અત્યારે જઈએ છીએ હોસ્ટેલે, શામલદાસ કોલેજ અહીંયા છે. અહીંયાથી ગેટેથી જઈએ છીએ અત્યારે. હવે મજા આવી, ખૂબ ફરવાની પણ ખૂબ મોજ આવી ભાઈબંધ હારે. તો ને થોડોક થાક લાગ્યો છે, તડકો ને બહુ હતો એટલે. તો ફાઇનલી હવે ઉગી જઈએ હોસ્ટેલે. વિડીયો ખૂબ લાંબો નથી કરવો, તો વિડીયો એટલે સુધી રાખી છીએ. બાકી વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. બાકી મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ને આવો સપોર્ટ તમે ફરીથી કરતા રહેજો. ને બસ મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાભાઈ.